તો હવે હાથથી જમવું જોઈએ અને ચમચીથી જમવું જોઈએ, તેમાં ફરક શું છે? ખરેખર હાથથી જમાય. હમ. આપણે કોળીઓ લઈએ ત્યારે પહેલા તો એક મુદ્રા વિજ્ઞાન કામ કરે છે. એમાં મુદ્રા એટલે તો પંચ તત્વ જે આપણા છે, સૂર્ય તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ, પૃથ્વી તત્વ, જળ તત્વ. તો મુદ્રા દરેક આંગળી અંગૂઠાના જે ટેરવા છે, ટિપ્સ એને મેળવીને અલગ અલગ મુદ્રા બને છે. મુદ્રા બનાવીને કોઈ તત્વને વધારીને ઘટાડી શકાય. જ્યારે આપણે કોળીઓ લઈએ છીએ ત્યારે સર્વ મુદ્રા બને છે. તો પહેલા તો બધા તત્વો બેલેન્સ થાય છે. આ પહેલો ઉદ્દેશ. બીજું, આપણે જ્યારે કોળીઓ લઈએ ત્યારે કોળિયાનું કદ, એનું તાપમાન, એનો આકાર, એ બધી માહિતી આપણા ફિંગર ટિપ્સમાં જે 9 એન્ડિંગ્સ આવેલા છે, તો એ 9 એન્ડિંગ્સ દ્વારા એ ઇન્ફોર્મેશન આપણા બ્રેઇન સુધી પહોંચે છે. અને આપણું બ્રેઇન જે છે એ ઇન્ફોર્મેશન ડાયજેસ્ટિવ સિસ્ટમને ટ્રાન્સફર કરે છે કે આ કોળિયો આવો કદ છે, આટલું તાપમાન છે, આવો આકાર છે. તો એ એના માટે ડાયજેસ્ટિવ સિસ્ટમને પ્રિપેર કરે છે. આ એક ખાસ છે. એટલે કોળીઓ લઈને જમીએ તો વધારાનું એ થાય કે ખોરાકની આત્મીયતા આપણી સાથે વધારે થાય ચમચી કરતા.